સવારનો ખૂબસૂરત નજારો. પણ આજનું વાતાવરણ જો વાદળા કેવા છે મસ્ત. સવારના રામ રામ સૌ દોસ્તોને. આજ જો ખૂબસૂરત સવાર થઈ છે અને ખૂબસૂરત સૂર્યોદય થઈ ગયો છે અને આ લીલુંછમ ખેતર. તો ચાલો આજ સવારનો ખૂબસૂરત નજારો દેખાડું અને આજના કામકામ શું છે અત્યારના. તો ચાલો જઈએ ખેતરમાં અને જઈએ નીચે. સવારનો ખૂબસૂરત નજારો. જો સૂર્યોદય થઈ રહ્યો છે અને લીલુંછમ ખેતર. તો નીચે જો બધો શ્યામાં આમ તેમ પડ્યો છે અને અહીંયા ભેંસો બાંધવાનું ઢાળ્યું છે. અત્યારે ભેંસોને આ જો લીમડા નીચે બાંધેલી છે. આજ નજારો બહુ ખૂબસૂરત છે. આમ જો આજ વાદળા પણ થઈ ગયા છે. આકાશમાં તમને વાદળા જોવા મળે છે અને સવારમાં તો બહુ ખૂબ સુંદર નજારો છે અત્યારે. અને અહીંયા છે રસોડું. અમારે દાદા જમે છે, સવારનો નાસ્તો કરે છે અને બા બનાવે છે રોટલી. જો રોટલી બને છે અત્યારમાં ગરમા ગરમ અને દાદા નાસ્તો કરે છે અત્યારમાં. તો સવારના નાસ્તામાં ગરમા ગરમ રોટલી અને ભેંસનું તાજું દૂધ છે. આજ સવારનો નજારો ખૂબ સુંદર છે. સૂર્યોદય જો પહાડો અને ડુંગરા વચ્ચે થઈ રહ્યો છે અને આ લીલુંછમ ખેતર અને વાદળછાયું વાતાવરણ છે. તો એકદમ મજા આવે એવું વાતાવરણ છે આજ. આ ભાઈ જાહેરનો ભારો લઈને આવે છે. જાહેર દોડા ભેંસ માટે ઘેરે લઈ જવાના છે. હવે મોટર ચાલુ કરવાની છે અને પાવાનું છે. તો દાદા કોઈ ગયા છે મોટર ચાલુ કરવા અને મોટર ચાલુ કરે એટલે અહીં આવશે પાણી. મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. તો અહીંથી ખેતરમાં જાય છે પાણી, આ ધોરીએ છે અને આ બધું લીલુંછમ ખેતર. આ રીતનું પાણી આવે છે અને આ ધોરિયાથી જાય છે ખેતરમાં. તો આ રીતનો ધોરિયો છે અહીંથી જાય છે ખેતરમાં. આજ નજારો બહુ ખૂબસૂરત है आज, क्या बात है. ભેંસો પાવાની છે તો અહીંથી તાજું પાણી લઈ જવાનું છે ભેંસોને પાવા. સામે બાજરી છે અને આ બાજુ પણ બાજરી છે. આ બાજરીને ડુંડા આવી ગયા છે, નીકળી ગઈ છે કેદુની. તો એના ડુંડા કેવા થયા છે તમને બતાવું. જો લીલાછમ ડુંડા અને બાજરી પણ સારી છે, હાઈટ પણ સારી છે. તો જો બાજરી સારી છે. આ પાણી જાય છે ખેતરમાં અને હવે આપણે જઈએ ખેતરમાં. જો આ રીતનો ધોરિયો છે, બહુ દૂર સુધી આ બાજરી છે ને એમાં પાણી જાય છે. તો આપણે બાજરીમાં જઈએ. આ રીતનું પાણી આવે છે અને અહીંથી આ રીતનું જો જાય છે ખેતરમાં. તો આ થોડા પાળિયા ઝાડના છે અને પછી છે બાજરી. તો એક પાળિયું ઝાડનું પાવાનું બાકી છે, પછી જાય છે બાજરીમાં.
આ ઝાર છે અને આ છે બાજરી. હું અત્યારે આવ્યો છું ધાબા ઉપર. તો અહીંથી નજારો બહુ ખૂબ સુંદર દેખાય છે. આખું બધા ખેતરો દૂર સુધી દેખાય છે અને બધા ડુંગરા પહાડ. તો તમને બતાવું ખેતરો જોવો અને આજનું વાતાવરણ જોવો, વાદળા કેવા છે મસ્ત. અને આ લીમડા પર જો બગલા બેઠા અને અત્યારે આ ખેતર જો પાણી આ ખેતરમાં જાય છે ને આ દાદા વાળે છે પાણી એના બીજા બધા ખેતર ગામના. તો આવો નજારો છે સવારનો. પહેલાંના વિડીયોમાં ઘણા મિત્રોએ પૂછ્યું કે તમારું ગામ ક્યાં છે અને કયો જિલ્લો લાગે છે. તો ઘણા લોકોએ કોમેન્ટ કરી તો બતાવી દઉં કે અમારું ગામ ભાવનગર જિલ્લાનું થોરાળી ગામ છે. અહીં બને છે છાશ, જો વલોણાથી છાશ બની ગઈ છે ને હવે કાઢવાનું છે માખણ. તો આપણે જોઈએ કે એવું માખણ નીકળે છે તાજું. તો જો માખણ ના તાજી છાશ જો ને ઉપર દેખાય છે માખણ. જો આ તાજું માખણ, આવું હોય માખણ. આ જો તાજું માખણ, એકદમ તાજું માખણ. તો તાજું માખણ આવું હોય છે જો આવું. અને આને ગરમ કરીને બનાવવાનું ઘી ને આ તાજી છાશ. આ છે ટમેટા, એકદમ નાના ટમેટા આવે ને ઝીણી ટમેટી આવે પણ આ ખાવાની બહુ મજા આવે. ખાટા મીઠા અને ગળ્યા ટમેટા હોય, દેશી એકદમ. તો આપણે બીજે કુએ જે પાણી અંદર જાય છે ને આપણે જઈએ કૂવામાં અને તમને બતાવું. તો જો આ કૂવામાં પાણી બીજી મોટર દ્વારા આમાં પાણી નાખવી છે અને સામે છે ડાર. તો ડારમાંથી પહેલાં આ કૂવામાં નાખવી અને પછી ખેતરમાં જાય છે. આગળના વિડીયોમાં ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે આ રીતનું પાણી શા માટે તમે પહેલાં કૂવામાં નાખવાનું પછી ખેતરમાં નાખો છો. તો તમને બતાવી દઉં કે આ જે આ ડાળનું પાણી ગરમ આવે એટલે ડાયરેક્ટ ખેતરમાં જવા દઈએ તો પાકને નુકસાન થાય. અને એમ પણ છે કે આ મોટર નાની છે, પાણી થોડું કાઢે. તો આપણે ખેતરમાં જવા દઈએ તો એનો પ્રવાહ ધીમો પડે એટલે પાણી હાલે નહીં ખેતરમાં. તો પહેલાં કૂવામાં નાખી દઈએ ને આ કૂવામાં છે મોટી મોટર અને એટલે મોટી મોટરથી ચાલુ કરીએ અને થોડું કૂવાનું પાણી બંને ભેગું થાય એટલે પાણી થોડુંક વધારે કાઢે અને પછી ખેતરમાં જવા દઈએ. તો એ રીતનું હોય છે. તો આ ગુંદાનું ઝાડ છે, ગુંદા આવ્યા છે અને આપણે પહેલાંના વિડીયોમાં પણ આપણે ગુંદાનું શાક બનાવ્યું હતું અને હવે જે ગુંદાનું શાક પણ બનશે અને ગુંદાનું અથાણું પણ બનાવીશું. પાણી ખૂટી ગયું છે, મોટર થઈ ગઈ છે બંધ. ઉનાળાનો ટાઈમ છે પણ આજનું વાતાવરણ ઠંડુ છે. અત્યારે તો ઠંડુ છે, બપોરે ખબર પડે કેટલી ગરમી પડે છે કે કેટલો તાપ પડે છે. પણ આજ સવારમાં હતું વાદળછાયું વાતાવરણ. તો આજે રાત્રે બહુ ગરમી નહોતી, થોડી ઠંડી હતી. જો ગુંદાનું બનાવવાનું છે શાક. તો આ નીચે ગુંદા છે અત્યારે જો તાજા અને ગુંદાનું શાક અત્યારે ખાવાની મજા આવે. તો ગુંદા તોડી લીધા છે અને આજે પણ બનાવવાનું છે ગુંદાનું શાક. ગુંદાના ઠળિયા કાઢ્યા છે અને આ રીતના જો મીઠામાં નાખ્યા. ગુંદાના શાક બનાવવાની મહેનત બહુ હોય કારણ કે ગુંદા હોય શીકણા. તો જે એમાંથી ઠળિયા કાઢવાના અને મીઠા અને છાશથી ધોવાના ત્યારે એની શિકાયત જાય છે. પણ શાક બહુ મીઠું બને છે. ગુંદાના થળિયા કાઢી નાખ્યા છે. તો મને નાખી છે છાશ. છાશથી ધોઈ નાખવાના એટલે એની શિકાયત ઘટી જાય. ગુંદાને છાશમાં ધોવાના એટલે શીકણા મટી જાય. રસોડું છે અને રસોડાની બહારનો ખૂબસૂરત નજારો જો. અહીંથી છે ખેતર અને ડુંગર. અહીંથી સુંદર મજાનો નજારો જોવા મળે છે. ફૂલ તળાઈ જાવ જો.
ગુંદાના શાકમાં તો થોડાક દાણા ખાંડી નાખી દેવાના એટલે થોડીક ગ્રેવી બને સરસ. અને ગરમ મસાલો બિલકુલ નહીં નાખવાનો, બધી આપણે દેશી વસ્તુ નાખીને જ બનાવવાનો. તો ખાંડેલા સિંગના દાણા ઉમેરી દેવાના. બહુ ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરવાનો, એકદમ આપણે તાજું જે આપણી પાસે છે એ મસાલા નાખીને બનાવવાનું. નાની નાની કેરી જો એટલી સલાડ બનાવવાનું છે આપણે જમવાની સાથે ખાવાનું. જો મીઠું અને ખાંડ નાખવાની એમાં. 12:30નો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બેઠા છે આરામથી. અને જો કેરીનો નાસ્તો બનાવ્યો છે, ખાવાની છે અને પછી જમવાનું છે. 1 વાગ્યો છે અને જો દાદા મળ્યા છે જમવા. અને અમારા ખેતરનો નજારો જુઓ. આઈથી સુંદર મજાનું ખેતર દેખાય છે અને આ બાજુ પણ અને દૂર દૂર સુધી બધા ખેતરો. જો અહીંયા ગુંદાનું ઝાડ છે, તેમાંથી જ ગુંદા તોડ્યા હતા ને એનું જ શાક બનાવ્યું છે. અને શાક ને એવું જમે છે. જો છાશ, ગુંદાનું શાક, છાશ, કેરી, દહીં.